ધન્ય છે જેમના આંગણે દીકરીનો જન્મ થાય છે. ધન્ય છે એવા માતા પિતા કે જેમના આંગણે દીકરી જન્મે છે. દીકરી વગર બાપ પણ અધૂરો છે. પિતાને પૂર્ણતા તો દીકરી જ આપી શકે છે. એટલે આ મંડપની અંદર બેઠેલા દંપતીઓ, જેને જેને ભગવાને દીકરીઓ આપી છે, એવા દંપતીઓને મેં ગિરી બાપુ હૃદયથી પ્રણામ કરું છું. દીકરાના જન્મનો ઉત્સવ આપણે મનાવીએ છીએ, પણ દીકરી જન્મે ત્યારે ઘણી વાર આપણે નારાજ થઈ જતા હોય છે. શા માટે ભાઈ? દીકરાનો જન્મ થાય તો લગભગ પુરુષો નારાજ નથી થતા. આ રોગ બહેનોમાં વધારે હોય છે. એમાં સાસુમાને બહુ તકલીફ ઊભી થાય છે. તમારી પુત્રવધુ દીકરાને જન્મ આપે તો તમે ઘરે ઘરે કહેવા માટે જાઓ છો કે મારા ઘરે દીકરાને જન્મ થયો, દીકરાને જન્મ થયો. પણ દીકરાનો જન્મ થાય તો સાસુમાનું મુખ બગડી જાય. શા માટે? તમે જયારે જન્મ્યા ત્યારે તમે દીકરો થઈને જન્મ્યા હતા. સાસુમાં પણ એક સમયે દીકરી થઈને જ જન્મી હતી. ભારત દેશની અંદર બેટી બચાવોના આંદોલનો કરવા પડ્યા, બેટી પઢાઓના આંદોલનો કરવા પડ્યા. એ ભારતની સંસ્કૃતિ માટે તો શરમજનક કહેવાય છે. દૂધ પીતી કરી, ટેકનોલોજીના સંશોધન થયું તો ભ્રૂણ હત્યા શરૂ કરી. તો સમાજના મોભી માણસોને, સમાજના સજ્જનોને, અગ્રણીઓને ખબર પડી કે સમાજની અંદર દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે. ઘણા સમાજની અંદર જોવામાં આવ્યું 1000 દીકરાઓની સામે 700 દીકરીઓ રહેલી છે. 300 દીકરાઓને ક્યાં પરણાવવા જવા? આવી એક મોટી મુશ્કેલી ઊભી થઈ. ત્યારે સમાજને જાણ થઈ કે દીકરીઓની સંખ્યા ઘટી ગઈ છે. ત્યારે સમાજ જાગૃત થયો અને મોટા મોટા હોર્ડિંગો લગાવવા લાગ્યા અને ગામડે ગામડે પ્રચાર પ્રસાર થવા લાગ્યો, બેટી બચાવો, બેટી બચાવો, બેટી પઢાવો. હું ગઈકાલે સાકળસંદ યુનિવર્સિટીમાં ગયો હતો. કેટલી દીકરીઓ બધી ડોક્ટરનો ભણતી હતી. મેં બધી દીકરીઓને કહ્યું, આરતીબેન પણ સાથે હતા, કે જે બાપનો દીકરો ડોક્ટર હોય બાપ માટે જરૂર ગૌરવ હોઈ શકે છે, પણ જે બાપની દીકરી ડોક્ટર હોય ને, બાપ સમાજમાં ઊંચો માથો કરીને કહેતો હોય કે મારી દીકરી ડોક્ટર છે, દીકરી ઓફિસર હોય, દીકરી પ્રોફેસર હોય, કોઈ સારા પદ ઉપર હોય, તો બાપ કેટલું ગૌરવ કરતો હોય છે. બાપનું નાક જરૂર દીકરો હોઈ શકે છે, પણ ખરેખર બાપની પ્રતિષ્ઠા તો દીકરી છે ને. અને મારી દીકરીઓને બહુ હૃદયથી મારી પ્રાર્થના છે, ખૂબ ભણજો, મહેનત કરજો. તમારા પિતાનું ગૌરવ બનો એટલું નહીં, પૂર્ણ તમારા સમાજનું પણ તમે ગૌરવ બનો. અરે સમાજનું નહીં, ગુજરાત રાજ્યનું ગૌરવ બનો. અને અમે તો એવી કામના રાખીએ છીએ કે ભારત દેશનું ગૌરવ બનો, કે અમારા ભારત દેશની દીકરી છે. દીકરીઓ ખૂબ ભણવું જોઈએ, પગભર થવું જોઈએ, ખૂબ મહેનત કરવી જોઈએ. અને ભણી ગણીને પગભર થયા પછી ખૂબ હૃદયથી એક પ્રાર્થના છે કે પગભર થઈ જાઓ, તમે કમાતા થઈ જાઓ, સારી નોકરી મળી ગઈ, તમારામાં બુદ્ધિ ક્ષમતા છે, સમજણ છે, પણ એટલી પ્રાર્થના કે કન્યાદાન કરવાનો અવસર તમારા મા બાપને આપજો. એવી એક હૃદયની પ્રાર્થના છે. અને અમારી દીકરીઓને હૃદયની એક પ્રાર્થના છે કે લગ્ન કરો તો સમાજમાં જ લગ્ન કરજો. એવી એક હૃદયની પ્રાર્થના છે. સમાજ બહાર આપણે જવાની જરૂર નથી. અમે તો ગામડે ગામડે, શહેર શહેર, દેશ દેશાંતરની યાત્રા કરનારા ઘણી દીકરીઓની વેદના અમે સાંભળી છે. તેના આંસુ લૂછવા વાળું કોઈ ન હોય. તેના દુઃખ સાંભળનાર કોઈ ન હોય. આવી દીકરીઓની વેદના મેં સાંભળી છે. ઘણા સમય પહેલા અમે રશ્વન પટેલ ઇંગ્લેન્ડમાં એક પધરામણીમાં ગયા હતા. આપને યાદ છે, આખો પરિવાર સોધાર આંસુએ રડતો હતો. જલ્દી જલ્દી આ પટેલ કોર્નર દુકાન છે વેચી નાખવી છે, ને ભારત દેશમાં જલ્દી જતું રહેવું છે. ત્યારે કહ્યું કે શા માટે? તો કે એક દીકરી તો વિધર્મમાં જતી રહે છે, બીજી દીકરીને બચાવવા માટે મારે ભારત જતું રહેવું છે. આ કરુણ કથાઓ મેં વિદેશોમાં પણ સાંભળી છે. માને તો જરૂર દીકરી વાલી હોય, પણ માં કરતા બાપને તો દીકરી હૃદયનો ટુકડો હોય છે, હૃદયનો કટકો હોય છે. દીકરી મારી લાડકવાય. જેને જેને ભગવાને દીકરી આપી છે, ભગવાનનો ભરોસો છે, ભગવાનનો વિશ્વાસ છે. દીકરી મારી લાડકવાય, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને
જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર સુવે તો રાત પડે જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. આટલું જરૂર યાદ રાખજો. દીકરી સંસ્કાર સંપન્ન હોય છે ત્યારે બાપને ઘરે દીકરી લક્ષ્મી હોય છે, પણ જે દીકરી સંસ્કાર લઈને સાસરે જાય છે એ દીકરી પછી સાસરે ગયા પછી લક્ષ્મી નથી રહેતી, એને મહાલક્ષ્મી કહેવાય છે. એ દીકરીઓનો મહિમા છે, જેટલો ગાઈએ તેટલો ઓછો પડે છે. તેથી જેમને જેમને ભગવાને દીકરીઓ આપી છે, ખૂબ દીકરીઓને વાલ કરજો, ખૂબ દીકરીઓને પ્રેમ આપજો. અને બહુ હૃદયથી સાધુ તરીકે કહું છું, તમારા ઘરમાંથી દીકરીને જો પૂરતા પ્રમાણમાં પ્રેમ મળતો હશે, ખૂબ આદર મળતો હશે, અને બાપ હૃદયથી પોતાની દીકરીને જો પ્રેમ કરતો હોય તો દીકરી ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરવા નહીં જાય. તેથી આપણું પણ કર્તવ્ય છે, ખૂબ આદર કરીએ, ખૂબ તેને પ્રેમ કરીએ, અને સાંજ પડે થોડો સમય આપીને તેના માથા પર હાથ મૂકીને બે મીઠા બોલ બોલીએ. ઘરનો વડીલ ને તમારા ઘરની દીકરી બંને મહેમાન છે. ઘરમાં વડીલ રહેલો છે, 70 કે 80 વર્ષનો થયો, કેટલા વર્ષો સુધી તમારા ઘરમાં રહેશે? માન કરી લો, સન્માન કરી લો, આદર કરી લો, તેની સાથે બેસી લો, તેની સાથે સુખ દુઃખ ની વાતો કરી લો, થોડી ભૂતકાળને થોડો ભાંકી લો, થોડો સમય તેની સાથે વિતાવો. તમારા ઘરનો મહેમાન છે, તમારા ઘરનો વડીલ. દાદી 80 વર્ષની, 85 વર્ષની, 90 વર્ષની દાદી થી દાદી પાસે બેસવું જોઈએ, દાદીની વાતો સાંભળવી જોઈએ, દાદીનો ભૂતકાળ સાંભળવો જોઈએ. યુવાનો પાસે ભવિષ્યકાળની વાતો હોય છે અને વડીલો પાસે ભૂતકાળની વાતો હોય છે. વડીલો પાસે ભવિષ્ય નથી હોતું, તેની પાસે ભૂતકાળ હોય છે. હું 5 વર્ષનો હતો આમ કરતો હતો, 20 વર્ષનો હતો આમ કરતો હતો, 25 વર્ષનો હતો, તેની વાતો સાંભળો, તેને ખૂબ તસલ્લી થશે. હવે તેને ઘરના વડીલોને ગુલાબજાંબુ ખાવાની જરૂર નથી, તેને મીઠા મીઠા બોલ સાંભળવાની જરૂર છે. તેને મીઠી મીઠી વાણી બોલો. ઘરના વડીલો માટે મીઠાઈ નહીં બનાવો, મીઠાઈની તેને જરૂર જ નથી, તેને મીઠા વેણની જરૂર છે. તેને સહારો આપો, તેની સાથે થોડો સમય વિતાવો. ઘરનો વડીલ આપણા ઘરનો મહેમાન છે, અને એકવાર આંખ બંધ થઈ જશે ને, હિમાલય પહાડ ખોળી નાખશો ને તો પણ એ વડીલ તમને પાછું નહીં મળે. એકવાર બાપ ઘર છોડીને, ધરતી છોડીને જતો રહે છે, પછી બાપની બધી સ્મૃતિઓ તાજી થાય છે, તેની છબી તેની સામે હોય છે, એ નહીં હોય. તેથી તમારા ઘરમાં વડીલ દાદા હોય, દાદી હોય, તેને ખૂબ આદર આપજો. મેં તો અનેક વાર કહ્યું છે કે રામ કે કૃષ્ણને કે શંકર ભગવાનને ક્યારે ભોજન ન અર્પણ કરો, ત્યારે થાળ ન અર્પણ કરો, પણ તમારા ઘરમાં રહેલા વડીલોને સમયસર ગરમ ગરમ તાજું ભોજન કરાવો ને, ભગવાન ખૂબ રાજી થશે. ઘરના વડીલોનો આદર એ જ શિવની પૂજા છે. ઘરના વડીલોનું સન્માન એ જ મહાદેવનું અર્ચન છે. ઘરના વડીલોની સામે મીઠી મીઠી વાણી બોલવી એ ભગવાનની સ્તુતિ છે. બાકી તો દુનિયા આખી સ્તુતિ બોલે છે, ભગવાન ખબર નહીં કેટલાની સ્તુતિ સાંભળતો હશે. ઘરના વડીલો માટે, ઘરને દાદા માટે, દાદી માટે સુંદર સુંદર મીઠી મીઠી વાણી બોલીએ. દાદા પાસે બેસીને દાદાનો હાથ પકડીને કહીએ કે દાદા કેટલી મહેનત કરી છે, કેમ જીવનમાં કેટલા સુખ દુઃખ જોયા હશે, કેટલા તાણાવાણા જોયા હશે, કેટલી દિવસ રાત્રિ જોયા હશે, જીવનમાં કેટલા વણાકારા છે. દાદાની આંખ ભરે છે, દાદાના આંખમાંથી દળદળ આંસુ પડવા લાગે. આ બેટા જીવન છે, ઘણા તાણાવાળા જોયા, સુખ દુઃખ જોયા બેટા, માન અપમાન જોયું, ઘણી મહેનત કરી બેટા. અત્યારે જે સુવિધા છે એવી અમારા સમયમાં તો સુવિધા પણ નહીં હતી બેટા. હાડમારી ભરેલું અમારું જીવન હતું, સંઘર્ષથી ભરેલું અમારું જીવન હતું. તેની અંદર છોકરાઓને મોટા કર્યા, છોકરાઓને ભણાવ્યા બેટા. દાદા ખૂબ રાજી થશે, દાદી ખૂબ રાજી થશે. ઘરમાં રહેલો વડીલ આપણા ઘરનો મહેમાન છે, તેનો ખૂબ આદર કરીએ. 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ રહે, કેટલા વર્ષ. અને આપણા ઘરમાં રહેલી દીકરી પણ આપણા ઘરની મહેમાન છે. 20 વર્ષની થઈ, 25 વર્ષની થઈ, આજની તો કાલ આપણું ઘર છોડીને જતી રહેશે.
ખબર નહીં કેવા માણસો હોય, જે ઘરમાં જઈ માણસોનો વ્યવહાર કેવો હોય, તેનો સ્વભાવ કેવો હોય, આપણને ખબર નથી. આપણા ઘરમાં જે આપણી દીકરી લાડકોડથી ઉછરી છે, એવી લાડકોડથી ન પણ ઉછરી શકે છે. પણ મારી એક હૃદયની પ્રાર્થના તો ખરી છે, કોઈની દીકરી તમારા ઘરમાં પુત્રવધુ બનીને જયારે આવે છે, એ પુત્રવધુ બનીને જન્મી નથી. તમારા ઘરમાં જે પુત્રવધુ છે એ પણ કોઈ બાપના પ્રેમનો ખજાનો છે, કોઈ હૃદયનો ટુકડો છે. તેને ખૂબ આદર આપો, તેને ખૂબ સન્માનિત કરો, તેને ખૂબ પ્રેમ આપો. આપણી પુત્રવધુને આપણા ઘરના વડીલો તરફથી એટલો આદર મળવો જોઈએ કે પુત્રવધુ પોતાના બાપના ને પોતાની માના પ્રેમને ભૂલી જાય. પુત્રથી વધારે જેને આદર આપવાનો, પુત્રથી વધારે જેને પ્રેમ આપવાનો એટલે પુત્રવધુ છે. મેણા ટોણા મારી તેને દુખી ન કરાય. આપણા ઘરમાં રહેલી દીકરી આપણી મહેમાન છે. 25 વર્ષની થશે, બે આંસુ પાડી અને જતી રહેશે. ભાઈને મળશે, માને મળશે, બાપને મળશે, સૌને ભલામણ કરતી કરતી દીકરીઓ જતી રહેશે. અજાણો પરિવાર છે, અજાણો વ્યવહાર છે, એ નાની વસ્તુ નથી. તેથી દીકરીઓનો ખૂબ આદર કરો. અને એક વચ્ચે એક વાત બહુ દિલથી કહેવા માંગુ છું. તમે તો ડાયા માણસો છો, સમજદાર છો, વિશેષ અને વધારે મારે તમને ન કહેવાય, પણ આજકાલ દેખાદેખીમાં લોકો દીકરીના લગ્નમાં બહુ મોટો ખર્ચ કરતા હોય છે. મારી દીકરીને કોઈ મેણું ન મારે. કાલ સવારે મારી દીકરીને કોઈ કહે નહીં કે અમે આવ્યા હતા જાન લઈને, પણ તારા પિતાએ કઈ વ્યવસ્થા નહીં કરી હતી. આટલી મોટી સુવિધા, મધ્યમ વર્ગનો બાપ હોય, બેંકમાંથી લોન ઉપાડે, ભાઈ બહેન મિત્રો પાસેથી પૈસા ઉછી પાછી ના લે, કેટલી વ્યવસ્થા કરે છે. આટલો સુંદર મંડપ બનાવે, એટલું મોટું ભોજન વ્યવસ્થા કરે, આટલો ખર્ચો કરે છે. મારી દીકરીને કોઈ મેણું ના મારે, મારી દીકરીને કોઈ બોલે નહીં. દુનિયા તો બોલતી રહેવાની છે, દુનિયા તો કહેતી રહેવાની છે. દુનિયાના બોલ્યા હમું ન જોવાય. કોઈ મેણા ટોણા મારે એમાં આપણને કાંઈ ઓછું ન આવી જાય. પણ હૃદયની મારી એક પ્રાર્થના છે, આપ સૌ ડાયા માણસો છો, તમારી દીકરીના લગ્નમાં 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાના હો તો 50 લાખનો કરજો, ને 50 લાખનો ખર્ચ કરવાનો હોય તો 25 લાખમાં વિવાહ કરજો. પણ જે 50 લાખના ખર્ચમાંથી 25 લાખ રૂપિયા બચે એ તમારા દીકરાના નામથી ડિપોઝિટ કરી દેજો, જેથી કરીને આવતા સમયમાં ક્યારેય આપણી દીકરીને પૈસાની જરૂર પડે તો કોઈને અમે હાથ ફેલાવવો ન પડે. કારણ કે ઉગતા સૂર્યમાં સૌ પોતાના દ્વાર ખોલે છે. સૂર્ય અસ્ત થતો હોય ત્યારે સૌ પોતાના બારી દરવાજાઓને કમાડ બંધ કરે છે. નબળા દિવસોમાં કોઈ પડખે ઉભા રહેતા નથી, સારા દિવસોમાં સૌ વાહ વાહ કરતા હોય છે. તેથી ખોટા ખર્ચથી બચીને આપણી દીકરીઓના સુરક્ષા માટે કઈ વ્યવસ્થા આપણે કરવી જોઈએ. સમાજની અંદર આપણે જોયું તો સમાજને દેખાડી દેવા માટે લોકો કેટલા ખર્ચ કરે છે, બહુ ખર્ચ કરે છે. કેટલા ફટાકડા ફોડે છે. અરે ફટાકડા તો પર્યાવરણને કેટલો નુકસાન કરે છે. વિદેશોની ધરતી પર ક્યારે જાઓ તમને જોવા મળે ફટાકડા? આપણે લોકો કેટલા ફટાકડા ફોડીએ છીએ. આંખને નુકસાન કરે, સ્વાસ્થ્યને નુકસાન કરે, ફેફસાને નુકસાન કરે છે, કાનને નુકસાન કરે છે. એટલા મોટા ફટાકડાના અવાજથી ઘણા પક્ષીઓના ઈંડા તૂટી જાય, ફૂટી જાય છે. આટલું મોટો ડીજે સાઉન્ડ વગાડવાનું એ ધ્વનિ દૂષણ છે. ડીજે સાઉન્ડ વગડતો આવે, કાચની બારીઓ તૂટી જાય છે લોકોને. જેવું તો જર્જરિત ઘર હોય તો નીચે પડી જાય છે. થોડોક તો આપણો વિવેક હોવો જોઈએ ને. ભલે તમે વગાડો પણ થોડો અવાજ ધીમો રાખો ભાઈ. આ તો કેટલું દૂર સાઉન્ડ વગડતો હોય ને આપણો રૂમ આખો ધણધણતો હોય છે. આ શા માટે? ધ્વનિ પ્રદૂષણ કહેવાય છે. આજકાલ ઘડિયાળની અંદર આપણે કહેવામાં આવે છે કે આ ધ્વનિ વધારે છે, તમારી આંખને, તમારા કાનને નુકસાન કરે છે, તમારા હૃદયને નુકસાન કરે છે. તેથી વધારે પડતા અવાજ, વધારે પડતો ધ્વનિ એ માણસને નુકસાન કરે છે. કેટલા મોટા ખર્ચ કરે. આ દુનિયામાં કેટલા કામો છે. દીકરાના લગ્નમાં કોઈ
3 કરોડનો ખર્ચ કરે, 2 કરોડનો ખર્ચ કરે, તેને કોઈ યાદ નથી રાખતું. પણ દીકરાના લગ્નમાં 2 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાના હોય, 1 કરોડ રૂપિયામાં લગ્ન કરવાનું, 1 કરોડ રૂપિયા તમારા જે બચે એ તમારા ગામની અંદર તમારા દીકરાના લગ્નને યાદ સ્વરૂપે પ્રાથમિક શાળા બનાવો, સુંદર ઔષધાલય બનાવો, કોઈ સારું કાર્ય કરીએ. પૈસાની ઘણું બધું થઈ શકે છે આપણાથી. અને બીજી એક વિનંતી, દીકરીને કોઈ દી પારકી નહીં સમજવી. આપણે વર્ષોથી દીકરીઓ માટે બોલી રહ્યા છે, દીકરી તો પારકી થાપણ કહેવાય છે. શા માટે ભાઈ? અને વર્તમાન યુગમાં દીકરાઓ મા બાપનું ધ્યાન ઓછું રાખે છે, દીકરીઓ મા બાપનું ધ્યાન વધારે રાખે છે. તમે સમાજનું દર્શન કરજો, મા બાપને કઈ દુઃખ પડ્યું હોય તો દીકરાઓ ના આવતા વાર લાગે છે, દીકરી તેના પહેલા પહોંચી જાય છે. અને ભરોસો ન હોય વાતો પર તો અખતરો કરી જજો, આમાં કોઈ ખતરો નથી. મા બાપ એકલા રહેતા હોય, દીકરો તેની પત્ની સાથે કોઈ શહેરમાં નોકરી કરતો હોય અને પોતાની દીકરી સાસરે હોય, બંનેને એક સાથે ફોન કરજો, અનુભવ તો કરજો. ક્યારેક દીકરાને એક ફોન કરો કે બેટા ખૂબ બીમાર છે તારી માં, જલ્દી હોસ્પિટલ જવું પડે એમ છે, જલ્દી તું આવ. એક ફોન દીકરીને કરજો, તારી માને થોડી બીમારી છે બેટા, જલ્દી હોસ્પિટલમાં દાખલ થવું પડે એમ છે, દીકરી બેટા જલ્દી આવ. દીકરાને ફોન કરજો તો દીકરો તેના પત્નીને પૂછે કે બાપુજીનો ફોન આવ્યો હતો, બા બીમાર છે, જવું પડે એમ છે. તો પુત્ર વધુ કહે કે બીજો ફોન આવે ને તો જોઈએ છે. અને દીકરીને ફોન કરો તો કોઈને પૂછવા ઊભી ના રહે, પૂછા વગર દીકરી માની સેવામાં ઉપસ્થિત થઈ જાય છે. એ છે આપણે દીકરીઓ. દીકરાને આવતા વાર લાગશે, દીકરીઓ પહેલા પહોંચી જશે. તેથી દીકરીને પારકી સમજવાની જરૂર નથી. તેથી આજથી દીકરી પારકી થાપણ નહીં. તમને બહુ ઈચ્છા થતી હોય પારકી થાપણ કહેવાની તો મને છૂટ છે, પણ દીકરાને કયો પારકો થાપણો? દીકરીની દીકરાને પણ કેવું છે ને તું છે પારકો. દીકરી શા માટે? તેથી દીકરી પારકી નહીં. દીકરી તો આપણી થાપણ કહેવા. પારકાપણું નહીં, દીકરી આપણી જ અને આપણી જ રહેવાની છે. આજે ઘણા ઘણા ડાયા માણસો હું જોઉં છું, જે બાપની મિલકત હોય ને જેટલી દીકરાને આપે ને એટલી જ બાપ પોતાની મિલકત દીકરીઓને આપતો હોય છે. કારણ કે બંનેનો સમાન અધિકાર છે. તેથી આજથી દીકરીને પારકી કહેવાનું બંધ કરીએ આપણે. દીકરી તો આપણી થાપણ કહેવા. બીજી પંક્તિ કેવી છે? દીકરીને ગાય દોરે ત્યાં જાય, એકદમ જૂઠી વાત. કલયુગમાં સંભવ બની શકે નહીં. દીકરીને ગાય દોરે ત્યાં ન જાય. ગાયને કોઈ કસાય લઈ જતો હોય તો જવા દેવાય. તો આજથી દીકરીને ગાય દોરે ત્યાં જાય એમ નહીં, પરંતુ દીકરીને ગાયની રક્ષા કરાય. દીકરીને ગાયની રક્ષા કરાય, દોરે ત્યાં ન જાય. આપણી બહેનો દીકરીઓની આપણે રક્ષા કરીએ, ગાયની આપણે રક્ષા કરીએ છીએ. તેથી દોરે ત્યાં જાય. જેને ગીત લખ્યું તેને મારા હૃદયથી પ્રણામ છે. પણ સમય વર્તે, સમય સમયે પરિવર્તન થવું જોઈએ. તેથી દીકરીને ગાયની રક્ષા કરવાની છે. દીકરીને ગાયની રક્ષા કરાય. દીકરી તો આપણી થાપણ કહેવા. દીકરી તો આપણી થાપણ કહેવા. બ્રહ્મા કહે છે દક્ષ મહારાજ, આપણા આંગણે દીકરીનો જન્મ થાય, તમારું આંગણું પાવન બની જાય, તમારું જીવન ધન્ય બની જાય. ધન્ય છે પિતા જેમના આંગણે દીકરીનો જન્મ થાય છે. દક્ષ મહારાજ કહે છે, પિતા બ્રહ્માજી મને માર્ગદર્શન આપો, હું શું કરું તો આપણા આંગણે દીકરીનો જન્મ થાય? સામાન્ય પુત્રી નહીં,
સાક્ષાત જગદંબા અંબા પરાંબા તમારે આ પુત્રી બને, આપનું જીવન ધન્ય બને. પિતાજી શું કરું? માતાને રીઝવવા માટે કઠિન તપ કરો. બ્રહ્માજી સુંદર દક્ષ મહારાજને માર્ગદર્શન આપ્યું છે. બ્રહ્માજી જતા રહે છે. દક્ષ મહારાજ કહે છે વીરણીને, વીરણી ઘનઘોર જંગલમાં તપ કરવા માટે જાઉં છું. વીરણી કહે છે તપ કરવાનું કોઈ કારણ? પુત્રી પ્રાપ્તિ માટે. વીરણી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરે છે. દક્ષ મહારાજ, ઘણા સમયથી મારા મનમાં એક ઈચ્છા હતી કે મારા આંગણે દીકરી જન્મે. મારા મનની વાત તમે જાણી લીધી છે અને તમે દીકરીના માટે તપ કરવા જાઓ છો. ખૂબ ખુશી વ્યક્ત કરે, પ્રસન્નતા વ્યક્ત કરે છે.